સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 27 તારીખ આજે કઈ થઈ છોકરાઓ? 10 એપ્રિલ 2024. આપણે આ રાજાએ જે પ્રમાણે એમ કહી કે દંડ એટલે જે કોઈ એમ કહી કે દંડને લાયક વ્યક્તિઓ એને કેવા કેવા પ્રકારના કેવા દંડ આપવા અને દંડની જે મર્યાદા જે છે તે આખું દંડવિધિ જે કયો એનું અહીંયા શ્રીજી મહારાજે નિરૂપણ કરેલું છે. બરાબર. કાલે આપણે જોયું કે કોણે કોણે હણવા નહીં તો રાજાનો યશ જે છે તે હણાઈ જાય એટલે એ અપયશને પામે એ આવી ગયું. કાલે આપણે છેલ્લે જોયું કે ભાઈ સમજો કે તેનું શત્રુએ મોકલેલો દૂત શત્રુએ કહેલું વચન કેવળ અનુવાદ કરે છે, પોતાના ઘરનું કંઈ કહેતો નથી. તેનું વચન ભલે નિષ્ઠુર હોય તો પણ રાજાએ સહન કરવું, પણ તેથી પ્રકોપ પામીને કદાપી દૂતને હણવો નહીં. કાલે આપણે પેલા ઉલુકની વાત કરેલી ને, ઉલુક બરાબર શકુનીનો પુત્ર હતો તે. હવે એ કૌરવોનો મેસેજ એટલે સંદેશો લઈને આવેલો પાંડવો પાસે, અને ભાષા અને જે એના શબ્દો જે હતા તે બધા એવા હતા કે ભાઈ ગુસ્સો આવી જાય કોઈને પણ. ભગવાન શ્રી કૃષ્ણએ ના પાડી કે ભાઈ આ એમ કંઈ કે શકુનીનો દીકરો છે, તો એની વાતમાં એ પ્રમાણે એનું ચાતુર્ય હશે જ કે જેનાથી એમ કહે કે તમે તમારો સ્વભાવ જે છે એમાં તમને ઘરમાવટ આવે એમ કહી. પણ આપણે એવું નહીં કરવાનું. એ એનું કામ કરે છે, એ દૂત છે, એને એનું કામ કરીને જવા દે. બરાબર. એટલે ઘણા માણસ એવા હોય કે જેની વાણી ભડકાવ હોય. બરાબર. ભડકાવ દરેક બાબતમાં એ લોકોને બોલવામાં જ ભડકા કરતા હોય. જ્યોતિષમાં એના સ્થાન પણ ગયા છે. બીજું સ્થાન જે છે ને તે વાણીનું સ્થાન છે. હવે બીજા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ બેઠેલો હોય તો પેલા માણસ બોલે એટલે ભડકો જ થાય. અને એમાં જો મંગળ જોડે કે એની જોડે રાહુ કે એવું કંઈ બેઠવું હોય તો ધનાધની થઈ જાય, મારી કાપી કરાવી નાખે. એટલે બીજા સ્થાનમાં કોઈ પણ, અને બીજા સ્થાનમાં એકલો રાહુ બેઠેલો હોય તો માણસ વ્યસની બને, ઘણી વખત પાખંડી બને. પછી આવું બધું લખેલું છે. એટલે બીજું સ્થાન વાણીનું સ્થાન છે, દૂષિત હોય ભારી રીતે કોઈનું, કાંઈ એની ઉપર પાપગ્રહથી એ હોય દૂષિત હોય. પાપગ્રહ એનું નજર એની સિદ્ધિ એની ઉપર હોય, બીજા ઉપર. અને એમાં કોઈ પાછો બીજો કોઈ પાપગ્રહ બેઠેલો હોય, મગજમારી ઊભી થઈ જાય. પછી એ માણસ કશે કંઈ પણ બોલે લોચા જ થાય. એટલે એને શું છે, જેમ બને તેમ ઓછું બોલવું. બરાબર. અને બીજું સ્થાન બીજા સ્થાનનો માલિક જેનો ઊંચનો થઈને બેઠેલો હોય એને કુદરતી ભગવાને એવી ઓટોમેટિક સ્કિલ હોય કે એ ગમે ત્યાં બોલે કવરઅપ પણ કરી નાખે ને ઝઘડા નહીં થાય. એની વાણી ભલે તીખી પણ તમને લાગે પણ એમાં ઝઘડા ન થાય એમ. પણ બીજે પાપ ગ્રહ બેઠેલો હોય, કાં એગ્રેસિવ ગ્રહ બેઠેલા હોય તો એ બીજે બુધ બેઠેલો હોય તો બહુ ધનાઢ્ય બનાવે માણસને બુદ્ધિ ચતુરાઈથી. બરાબર. પહેલે બુધ એટલો ઠીક છે પણ બીજે બુધ બહુ સારો છે. બીજે કોઈ પણ ઊંચો ગ્રહ બેઠેલો હોય તો એ વ્યક્તિ બહુ સારું નામ કરે. બીજા સ્થાનમાં બુધ બેઠેલો હોય, હા, બીજે બુધ હોય, બીજે શુક્ર બેઠેલો હોય, એ બી બહુ સારો. આ નિલેશભાઈને અમારા મંગળ બુધ ને શુક્રની યુતિ છે બીજા સ્થાનમાં. એટલે કે એવું ના જોઈએ. આજથી વર્ષો પહેલાં એક ભાઈએ આગાહી કરેલી કે આ બેનું ગમે તે થાય પણ તમારા લગ્ન થશે. એનું બીજું સ્થાન જોઈને કહ્યું. બરાબર. કારણ કે એને મંગળ બુધ ને શુક્રની યુતિ હતી. તો એક ભાઈએ લગભગ આજથી તમને કહું તો 35 વર્ષ પહેલાં, હા, એટલે મંગળ બુધ શુક્ર છે. એટલે આ તમને લાગે બહુ શાંત નિલેશભાઈ, આ સાહેબની જેમ, પણ આ લોકો બોલે ને બધા ભાગી જાય ભલભલા. આ લોકો આમ જ સારા. પેલો કહે ને રાહ ચલતે કો છેડતા નહીં ઓર જો મુझे છેડે ઉસકો છોડતા નહીં. તે લોકો આ લોકો એમાં આવે. ગમે ત્યારે આ લોકો બોલે એટલે બહુ ખતરનાક બોલે. સત્તા ન હોય ત્યારે બી આ લોકોની જ્યારે સ્પીકર ચાલે ને ત્યારે લાઉડ સ્પીકર જ ચાલે જોરમાં. પછી તમારે ખાલી કંટ્રોલ. બરાબર. એટલે એ હોય, હવે એ પૂર્વના હોય ને અત્યારના હોય, એમાં કંઈ યુ કાન હેલ્પ ઇટ. હવે એ તો જન્મના ગ્રહ હોય તો તમે શું કરવાના? એને કંઈ ઉચકીને બદલી થોડા નાખવાના છે. એ કંઈ એમ થોડું કહેવાના કે ભાઈ બાજુમાં ચાલ્યો જાય. એ કંઈ આપણા હાથમાં થોડું છે. બરાબર. મને બીજે મંગળ છે પણ મને સ્વરાશિસ્થ મેષનો મંગળ છે ને ખાલી 2 કે 3 અંશનો જ છે, 1 કે 3 અંશનો, બહુ નજીક એકદમ એનો છે. એટલે શું છે કે એ બોલાવે ખરો મંગળને કારણે એગ્રેશન પણ કરવું, પણ કવરઅપ થઈ જાય, લિમિટેડ એગ્રેશન એમ. કારણ કે 1-2 અંશનો જ છે ને સ્વરાશિસ્થ છે પાછો, મેષ રાશિનો છે. બરાબર. એની જગ્યા પર જો એ જ વૃશ્ચિકનો હોય કાં કોઈ બીજી રાશિનો બેઠો હોય તો હું બોલતે તો બી લોચા પડતે.
મને એ નહીં પડતા. એનું કારણ આ છે કે મંગળ બેઠેલો જ જે સ્વરાશિસ્થ છે, એટલે બહુ તકલીફ નથી, એમ ચાલ્યા કરે છે. ચાલો, એટલે દૂતને કોઈ દિવસ હણવાનો નહીં. દૂત એનું કામ કરે છે, અને એ તો રાજાનો ચાકર છે, એટલે એનું કામ કરે છે. ભાઈ રાજાએ જેવા સમાચાર મોકલા એવા એ બિચારો તો પાસ ઓન કરે છે. ઘણી વખત શું હોય કે દૂત પણ એવા હોય, સમજો, એની કહેવાની રીત એવી હોય કે સામેવાળાને ભડકો લાગે, એટલે એની રજૂઆત એવી હોય એમ. એટલે પછી એવા દૂત જે હોય તે પછી ભગવાને ના પાડી છે કે ભાઈ આપણું જે નીતિશાસ્ત્ર છે એ ના પાડે છે કે દૂતને કોઈ દિવસ હણવો નહીં, સાંભળવાનો ને એને જવા દેવાનો. જા ભાઈ. ચાલો, હવે પ્રસંગાત દૂતનું લક્ષણ કહે છે. સતકુળમાં જન્મેલો, સારા કુળમાં જન્મેલો હોય તે દૂત બનવાને લાયક હોય. કેમ? કારણ કે દૂત હોવો જોઈએ તો પહેલાં તો સારા કુળનો, એટલા માટે કે સારા કુળનો હોય તો એના આચાર વિચાર શુદ્ધ હોય. બીજું કે સારા કુળનો વ્યક્તિ હોય તો એનામાં ડીએનએમાં જ પ્રામાણિકતા હોય. ઘણી વખત દૂત પણ ઝઘડા કરાવી નાખે બે દેશ વચ્ચે, અને એમાં લાખો માણસ મરી જાય. તો પેલો સદગુણી માણસ હોય, સારા કુળનો માણસ હોય તો એના આચાર વિચાર સારા હોય. એટલે સદવૃત્તે સંપન્ન, એની વૃત્તિ સારી હોય. ઝઘડારું કે લડાઈ કરાવનારો કે એવો ના હોય. એની વૃત્તિ કેવી હોય? સ્થિર વૃત્તિનો હોય. સ્થૈર્ય, ગાંભીર્ય, આવા એનામાં ગુણ ઓટોમેટિક હોય દૂતમાં. કારણ કે દૂત જે છે એણે હંમેશા એના રાજાનો કે એના રાજ્યનો જે કોઈ સંદેશો જે છે તે બીજા દેશમાં આપવાનો છે. હવે ત્યાં એને ફેવરેબલ કંઈ નથી વાતાવરણ, ત્યાં તો બીજું રાજ છે. અને સામાન્ય રીતે દૂત જ્યારે જતો હોય ત્યારે તો સંબંધ બગડેલા પણ હોય, પણ એને એની રજૂઆત કરવાની છે. બરાબર? આપણે ત્યાં યુએનમાં રજૂઆત કરે છે ને કાશ્મીર મુદ્દે, બરાબર? આપણા વિદેશ પ્રધાન પણ કરે છે, અને આપણા સચિવો પણ ઘણી વખત કરે છે. હમણાં પેલા એક બેન છે એ પણ બહુ પાવરફુલ રજૂઆત કરે છે કે ભાઈ પાકિસ્તાન કાશ્મીર મુદ્દે કે બીજા કોઈ પણ નેશનલ બોર્ડર જે છે તે મુદ્દે એમ કહે કે ભારતને બીજા કોઈની શિખામણની જરૂર નથી. આ બધા અમારા આંતરિક મામલા છે. અમેરિકાને પણ ફગાવી નાખે છે એ બાબતમાં. એ અમારા આંતરિક મામલા છે, અમે જાતે એને સુલઝાવી દઈશું. અમારી કેપેસિટી છે એ સુલઝાવવાની. એટલે એમાં કોઈ બીજાએ અંદર કોઈ પણ પ્રકારની અડચણ કે અમારા સ્ટેપ અમે કંઈ પણ લઈએ તો એમાં કોઈ સલાહ કે માર્ગદર્શિકા અમને આપવી નહીં. અમને માર્ગદર્શનની જરૂર નથી. એમ પેલા એક બેન છે ને એ પણ બહુ પાવરફુલ બોલે છે, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દૂત જે છે એ તો રાજ્યનો ફક્ત ને ફક્ત દૂત છે. એ મેસેજ ખાલી પાસ ઓન કરે છે, એટલે એ સજાને હકદાર નથી. બરાબર? ચલો, સદવૃત્તે સંપન્ન, વચનમાં કુશળ, બોલવામાં પારંગત હોવો જોઈએ. અને એના વચનમાં જે કંઈ બોલે તે એવું બોલવો જોઈએ કે સામેવાળાને જે ભાવાર્થમાં જે શબ્દ અને જે વાત કહેવાની હોય તે કહી શકવો જોઈએ. શબ્દો ઘણી વખત વાક્યો તો એકના એક હોય, પણ કહેવાવાળાની રીતમાં બહુ ફરક હોય. સમજો, તમે તમારા જીવનકાળ દરમિયાન તમે ભણ્યા હશો તો તમને ખબર હોય અમુક પ્રોફેશનના પીરિયડની આપણે રાહ જોતા હોય, અને અમુકમાં એવું હોય કે આપણે બંક મારવાનું વિચારીએ, કાં એ ના આવે એવું વિચારીએ, કાં એ નોકરી છોડી દે એવું વિચારીએ. આપણે એમ થાય કે આખા બામ ખપાવા આવવાનું, આ જાય તો સારું. બરાબર? તમને ત્રાસ લાગે. હવે ભણવાનું તો ભણવાનું જ છે. પેલો એક કોઈ વ્યક્તિ આવે છે તો એ એમાં જાન રેડી રહી છે, અને એની સમજાવવાની રીત એવી છે કે એને કરીને તમને ગમે છે એ વ્યક્તિ, અને એનો પીરિયડ પણ ગમે છે ને એ વ્યક્તિ પણ ગમે છે. અને બીજો આવે છે તે ભણાવે તો છે, ભણાવવામાં કોઈ એ નથી, પણ તમને એ વ્યક્તિ નહીં ગમતો, કારણ કે એની ભણાવવાની જે રીત જે છે એ ભણાવવાની રીત તમને નહીં પસંદ. એટલે એ વ્યક્તિ બોરિંગ લાગે તમને. વ્યક્તિ બરાબર હોય તો રસપ્રદ હોય તો એ વ્યક્તિ તમારા વિષયને પણ રસપ્રદ કરી નાખે છે. बराबर? तो लोग ये प्रमाण इंजीनियरिंग में आपको नहीं सिखा सकता. इंजीनियरिंग तो आपको मुझसे अच्छी आती है, लेकिन इंजीनियरिंग को कैसे पढ़ाना है, कैसे सिखाना है, वो आपको सीखना पड़ेगा. इंजीनियरिंग ऐसे नहीं सिखाते. એટલે એન્જિનિયરિંગ વિષય ભલે તમને બોરિંગ લાગે, પણ તમે તમારી રીતે એને ઇન્ટરેસ્ટિંગ બનાવો કે જેનાથી સામેવાળાને ભણવાનું ગમે. મેડિસિનમાં પણ એવું છે, મેડિકલમાં પણ એવું છે. બધા જ માસ્તર એવા હોય ને બધા જ લોકો એવા હોય તો પછી કંટાળી જવાય ને. અહીંયા એક પેલા ગેસ્ટ્રો છે, ભરત નંદવાણી કે એવું કંઈક નામ છે, વિશ્વકર્મા આર્કેડમાં. તો એમના સમય બધા બહુ અમુક વખતે 7 વાગે, અમુક વખતે 9 વાગે, 10 વાગે. પેશન્ટ પણ એવો હોય ને એની પ્રેક્ટિસ પણ એવી છે. તમે જુઓ એમને તો એ ફ્રેશ જ લાગે, પણ 9 વાગે પણ ફ્રેશ, 10 વાગે પણ ફ્રેશ, અને બહુ શાંતિથી વાત કરે. બહાર પેશન્ટ હોય તો પણ તમારી જોડે જે કહે હા પ્લીઝ પ્લીઝ ને બહુ શાંતિથી વાત કરે અને ઇન્ટરેક્શન કરે રીતસરનું તમારી જોડે. બરાબર? એટલે ઘણા વ્યક્તિ એવા હોય છે કે જે ભાઈ
હવે ઘણી વખત તો કેવું હોય કે સામેવાળો એને ઇન્ટરેસ્ટની વાત પણ નહીં કરતો, તો પણ એ એની જે પેશન્સ છે તે જાળવી રાખે. એ લોકો એને ઇન્ટરવલ તરીકે ગણતા હોય. સમજો, બુદ્ધિજીવી લોકો દરેક જગ્યા પર બુદ્ધિનો પ્રયોગ કરે. દાખલા તરીકે એના જીવનમાં સવારે દાખલા તરીકે 9 વાગ્યાની પ્રેક્ટિસ એને શરૂ કરી અને થ્રુ આઉટ એના લંચ સમય પછીમાં પ્રેક્ટિસ 10 વાગ્યા સુધી ચાલે છે, સમજો, રાત્રે. તો આવા કોઈ વ્યક્તિ આવે જે એને કોરિલેટ વાત નહીં કરતા, એની વાત બધી નોનસેન્સ છે, કંઈ નથી, અને એમાં પેલાનો સમય બગડે છે. પણ એ સમય એનો બગડે છે એવી રીતે નહીં લે. એ કેવી રીતે લે ખબર? કે એ ભલે ગમે તે બોલે છે પણ મારા માટે આ રિલેક્સેશનનો સમય છે, એટલે એ રિલેક્સ થઈ જાય. એમાં આઈડિયા આવ્યો? એને ખબર છે કે આ હી ઇઝ નોટ હાર્મફુલ ટુ મી, ને આ ગમે તે બોલે એને મને કંઈ અસર થવાની નથી, ને મારે કંઈ એની પાસે લેવાનું નથી કે એને કંઈ દેવાનું નથી, અને ખાલી સમય જ આપવાનો જ છે. તો આ 10-15 મિનિટ મને તો સ્ટ્રેસમાંથી મુક્તિ મળે છે ને, એમ સમજ પડી? એના પછી જે બીજો ગ્રાહક કે પેશન્ટ જે આવવાનો તે તો દુઃખ લઈને આવવાનો, એટલે પાછું મગજ ચાલુ કરવાનું છે. સમજો કે ભાઈ આને શું થયું છે, શું છે, રિપોર્ટ શું છે, આ છે તે છે, કાં દુખે છે, શું, એટલે મગજ પાછું ચાલુ કરવાનું છે. પણ પેલો વચ્ચે આવ્યો એટલે મગજની સ્વિચ ઓન છે, એટલે એ ઓન થઈ, ઓનની ઓફ થઈ ગઈ. એટલે પેલો ભલે લવારો કરે છે ને, પણ પેલો એ સમયમાં રિલેક્સ થઈ જાય. એ હોશિયારીનું કામ છે. આઈડિયા આવ્યો તમને? એટલે ઘણી વખત ઘણા માણસ એવા હોય કે જે તમને ન ગમતા હોય, પણ એ ન ગમતા હોય તો પણ તમારે એને બુદ્ધિ ચતુરાઈથી ચલાવ્યા કરવાના. કેમ? એ તમને રિલેક્સ કરવા આવે છે, એન્ટરટેઇનમેન્ટ. કોઈ ફિલ્મ કે કોઈ નાટક ચાલતું હોય, એમાં ઘણી જગ્યા પર શું હોય, પેલો વિદૂષક આવે તેનો સ્ટોરીમાં કંઈ રોલ નહીં હોય, એને ઓરિજિનલ સ્ટોરી જોડે કંઈ લાગતું વળગતું નહીં હોય, પણ એને વચ્ચે ઘુસાડેલો હોય. કેમ? લોકો હળવા થાય એટલે. એ સ્ટોરીની આગળ વધારતો હોય, પણ એના ટૂચકા મૂકે આ એટલે લોકો થોડા હળવા થાય. પછી પાછા પેલા ઓરિજિનલ પાત્ર આવે એટલે પાછું જે ગાંભીર્ય હોય તે ચાલુ થઈ જાય. આઈડિયા આવી ગયો તમને? હવે આવા અલગ અલગ પ્રકારના ભાવાર્થ હોય, આવા અલગ અલગ પ્રકારના જે શબ્દો હોય કે વચનાર્થ હોય, એ બધા પેલા દૂતને કહેતા આવડવું જોઈએ કે આ પોઝ આપવાનો છે, કઈ વાત કેટલી ગંભીરતાથી કહેવાની છે, કઈ વાત નોર્મલી કહેવાની છે, આ બધું એને આવડવું જોઈએ. બરાબર? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ વચનમાં કુશળ, કાર્ય અકાર્યમાં ચતુર. બરાબર? કાર્ય અકાર્યમાં ચતુર એટલે શું છે? એને શું કયું કામ કરવાનું છે અને કયું નથી કરવાનું, બંનેમાં ચતુર જોઈએ. ઘણી વખત એ દૂત પાસે સામેના દેશના રાજા કે કોઈ બીજા હોય તો એના ફાયદાનું કામ પેલા પાસે કરાવવા માંગતો હોય कि भाई आप अपने राजा को कह देना कि हम ये करवाना कहना चाहते हैं उनके साथ या ये करना चाहते हैं, तो ये सांभळे पे એને લાગે કે એમાં આપણે નુકસાનદાય એવું છે कि ये मैं नहीं कर सकता और मैं इस मामले में आपके साथ ज़्यादा चर्चा भी नहीं कर पाऊँगा क्योंकि ऐसी कोई चर्चा हमारे यहाँ नहीं हुई है, तो मैं कोई निष्कर्ष पे नहीं आ पाऊँगा। तो कृपया पहले मैं अपने जो भी कोई एम कही कि राज में हमारे लोग जो है उनसे बात करके हमारा क्या सोचना है इस मामले में, बाद में हम आपसे मिलेंगे। એટલે પેલાને એ કોઈ પ્રોમિસ ના આપ્યું કે હું તમારી આ બાબતમાં મીટિંગ પણ કરાવીશ કે ના કરાવીશ, એમ આઈડિયા આવ્યો। કાર્ય અકાર્યમાં ચતુર, અકાર્ય એટલે કયું કામ નથી કરવાનું એ પણ તમને ખબર હોવી જોઈએ। સમજો ભાઈ, તમે એવું પ્રોમિસ આપી દેવું કે ના ભાઈ અત્યારે તો નક્કી નથી પણ 100% આપણે આ બાબતમાં રાજા જોડે તમારી મીટિંગ કરાવશું, તો રાજા કંઈ ગધેડા આમાં આપણે માનવાનું જ નથી, મીટિંગ જ નહીં કરવાની। કાશ્મીર મુદ્દે નો કોમ્પ્રોમાઇઝ, એમાં કોઈ મીટિંગ નહીં, આતંકવાદ બંધ થાય તો જ વાતચીત ચાલુ થાય, એટલે એમાં વાતચીત મુદ્દે નો કોમ્પ્રોમાઇઝ। પછી પેલો જઈનેથી એવું કહીએ કે હું મારી સરકારને વાત કરીશ કે વાતચીત આગળ વધારવા માટે કંઈ પ્રયત્ન કરે, તો અહીંયાથી આ લોકો કંઈ ગધેડા તું શું કામ દાયો બન્યો? આપણે ના પાડેલી છે કે જ્યાં સુધી ક્રોસ બોર્ડર ટેરરિઝમ પૂરું નહીં થાય ત્યાં સુધી નો વાતચીત, 0% ટોલરન્સ, શું કહેવાય ટોલરન્સ, શું હા 0 ટોલરન્સ, બરાબર, એઝ ફાર એઝ ટેરરિઝમ ઇઝ કન્સર્ન, બરાબર, દેર ઇઝ નો ગુડ, શું કહેવાય કે ઓર બેડ, એમ કહે કે ટેરરિઝમ ઇઝ બેડ ટેરરિઝમ, બરાબર। એટલે એ આપણે વ્યાખ્યા આપી હમણાં, સમજો 2014 પછીની સરકારે આવી વ્યાખ્યા આપી કે આતંકવાદ ખરાબ જ છે, એટલે એ મુદ્દે કોઈ ચર્ચા જોઈએ જ નહીં। એ પછી કોઈ પણ પ્રકારનો વાદી હોય ને, માવો હોય કે નક્સલ હોય કે ગમે તે હોય, અને કોઈ પણ દેશનો હોય ને કોઈ પણ જાતનો હોય કે ગમે તે હોય, આતંકવાદી છે એટલે એ કોઈના માટે સારો નથી, માનવજાતનો શત્રુ છે, બસ આ નવી વ્યાખ્યા આપી દીધી, એકદમ ક્રિસ્ટલ ક્લિયર કે કોઈ વ્યક્તિ ગમે તેવો હોય, એને ગમે એવો દુઃખ પડ્યા હોય કે એને ગમે એવું એનું શોષણ થયું હોય, પણ એ આતંકવાદી ન બની શકે। એની રજૂઆત કરવા માટે બીજા ઘણા બધા રસ્તા છે, બટ હી કેન નોટ બી અ ટેરરિસ્ટ। જો એ ટેરરિસ્ટ છે તો એની એક જ સજા છે, ઢીચ્યાઓ, બરાબર, આવું છે। એટલે દૂતને એ આવડવું જોઈએ કે ભાઈ કાર્ય અકાર્યમાં કુશળ,
કયું કાર્ય નથી કરવાનું એમાં પણ તમને કુશળતા જોઈએ. નહીં તો ઘણા લોકો શું છે કે યુઝ એન્ડ થ્રોવાળા પડેલા છે, સમજો. એ તમારી પાસે બધું મીઠું મીઠું બોલી બોલીને એનું કામ કરાવી નાખશે અને પછી તમારું કામ પૂરું થશે તો તમને થ્રો કરી નાખશે ને પછી તમારી જેમ કોઈ બીજાને, પછી કોઈ ત્રીજાને, પછી કોઈ ચોથાને. એટલે પેલો કહે ને કે ભાઈ તમને ના બોલતા પણ આવડવું જોઈએ. એવું જરૂરી નથી કે તમે કંઈ ગાંડા બનીને બધું હા 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 જ કર્યા કરો, બરાબર. ચાલો, પ્રિયપૂર્વક બોલવાના સ્વભાવવાળો, આ બહુ જરૂરી છે. પેલો કહે ને કિસી કો ના भी बोलो तो ऐसे बोलो कि सामने वाले को लगे कि इसने हाँ बोली है, બરાબર. તમારે કોઈને ના પણ કહેવી હોય તો તમે એવી રીતે ના પાડો કે પેલા સામેવાળાને એવું લાગે નહીં કે આ એ છે. અમારે ઘણી વખત કંપનીઓમાંથી છે ને અમને લિમિટેશન આપેલી હોય કે આટલા રૂપિયા વાપરવાના મલ્ટીમીડિયા માર્કેટિંગમાં ને એમાં. હવે રૂપિયા વપરાઈ જાય એટલે બજેટ પૂરું થઈ ગયું હોય સુરતનું. હવે એ પછી કોઈ બહુ ઇમ્પોર્ટન્ટ એવો વ્યક્તિ હોય કે જે રૂપિયા માંગતો હોય, બરાબર. હવે તમે એને હા પણ નહીં પાડી શકો ને ના પણ ન પાડી શકો, કારણ કે તમને ખબર હોય કે તમારું બજેટ પૂરું થઈ ગયું છે. તો કરવું શું એ ટાઈમ પર? તો બહુ પ્રિય બોલીને તમારે એને ના પાડવું પડે. સાહેબ તમને હું તો પૈસા રૂપિયા આપવા માગું જ છું, તમે મારા કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છો, પણ અત્યારે કંપનીના બજેટમાં પ્રોબ્લેમ ચાલે છે, એટલે કંપનીનું બજેટ જેવું ખુલશે એટલે હું તમને તરત પાછો મળીને આપણે આ તમારું જે કંઈ છે એના વિશે વિચાર કરશું. એમ નહીં કે કરી જ નાખશું, વિચાર કરશું. સાહેબ બી વિચાર કરે કે બરાબર. મેં જે કંપનીમાંથી નોકરી છોડેલી પછી તમારા વરાછા રોડના જ બધા મોટા મોટા ડૉક્ટરના ફોન મારી પર આવતા હતા. અસુડે ભાઈ આ બધું તમારું જૂનું છે ને એ બધું તમે તો ભલે નથી પણ સેટલ કરાવી આપો નહીં એમ કે. પેલા એ બહુ લોચા કરેલા અત્તારીએ, બહુ લોચા એના. એ કહે કે આ બહુ લોચા કરે છે એમ કહે, પૈસા આવતા જ નથી એમ કહે, જે હોય તે સેટલમેન્ટ કરાવો નહીં એમ કહે, બરાબર. તો ઘણા બધાના યુવરાજના બિલ જે બાકી હતા તમારા વરાછા રોડ એસોસિએશનને એના તે બધા પાસ કરાવેલા. પછી કહેવાનું તાત્પર્ય શું છે કે તમે જે કંઈ બોલતા હોવ સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત, તે પ્રિય લાગવું જોઈએ બીજાને, એટલે પ્રિય બોલો. અપ્રિય બોલવું બહુ સરળ કામ છે. કોઈને તોડવો સંબંધ કોઈની જોડે કે કોઈની જોડે કઠણ વચન બોલવું કે ગમે તેમ બોલવું એ બહુ સરળ કામ છે. એ તો લેમેન કેન ડુ ઇટ. નાનો માણસ નાનો છોકરો પણ કરી શકે છે. પણ કોઈની જોડે સંબંધો મેન્ટેન રાખવા, પ્રિય વચન બોલવું, પ્રિય વચન બોલીને પણ એનું પેલાનું મનનું ધાર્યું નહીં ને તમે તમારા મનનું ધાર્યું કરો. હિયર યુ રિક્વાયર સમ એક્સપર્ટિઝમ. તમને અહીંયા એક્સપર્ટિઝમની જરૂર છે, સમજો. એટલે રામાયણમાં જે કે આ બધા આપણા શાસ્ત્રોમાં જે કહ્યું એ પ્રમાણે સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત, સત્ય બોલો એ પણ પ્રિય બોલો. એટલે પ્રિયપૂર્વક બોલવાના સ્વભાવવાળો, બરાબર. ચાલો, યથાસ્થિત બોલવાના સ્વભાવવાળો. યથાસ્થિત જેવું છે તેવું બોલવાવાળો. પછી એવું નહીં કે એક જગ્યા પર તમે એક શાસ્ત્રને કે એક વાતને અનુમોદન આપો છો અને તમારી બીજી વાતમાં પાછી એ જ વાતનું ખંડન કરો છો, તો પછી તમે યથાસ્થિત નથી બોલતા, સમજો. એટલે આપણે કહીએ કે ભાઈ તમે જે કંઈ બોલો કે જે કંઈ કરો બહુ વધારે પડતા ચેલેન્જિંગ નેચરવાળા ન બનવું. વાતે વાતે ચેલેન્જ આપવાનો, જેનો શરત મારવાનો સ્વભાવ હોય ને તે જીવનમાં બહુ દુઃખી થઈ જાય. ચાલ શરત મારી છે, પેલા આપણા નાના હોય તો નહીં કહે ચાલ શરત મારી છે. કોલેજના છોકરાઓને એવું નહીં કહે. અત્યારે આ પેલું તમારા લોકોનું ચાલે છે ને આ બધી પેલી મોબાઈલમાં બધી એપ, ગેમ, હા ગેમ. બસ મને તો એ ચાલતું કંઈ આવડતું નથી, પણ આ બધા કહેતા હોય પેપરમાં આવે કે ભાઈ એમાં બહુ રૂપિયા હારી ગયો ને આત્મહત્યા કરી નાખીને. બસ એ લોકોનો સ્વભાવ એવો પડી ગયો. અશોકભાઈ કે એ પ્રમાણે વાતે વાતે શરત મારવાનો અને જુગાર રમવાનો સ્વભાવ એવો થઈ જાય. કરોડો રૂપિયા હારી ગયા હમણાં, કેટલા લોકોને મરી પણ ગયા, લટકીને મરી જાય, બરાબર. એટલે એવું બહુ ના, યથાવસ્થિત બોલવાનું, જેવું છે તેવું બોલો. દરેક બાબતમાં ચેલેન્જ કરવાની કોઈને કે કોઈને લલકારવાની જરૂર નથી. લાઈફ જેટલી ઇઝીલી નીકળે એટલી ઇઝીલી કાઢવાનો પ્રયત્ન કરો લાઈફ. કારણ કે લાઈફમાં કયા જ સમયે કયા પડકારો તમને ચેલેન્જ કરશે એ તમને નહીં ખબર. તો પછી તમે પોતે નવી નવી ચેલેન્જ જાતે નહીં ઊભી કરો. લાઈફ જે ચેલેન્જ આપશે તમારે એની સામે લડવાનું છે. પછી ઘણા પેલા શું હોય જાતે ચેલેન્જો ઊભી કરે ને જાતે જ લડતા હોય, સમજો. પણ હવે ભાઈ તું જાતે ચેલેન્જ ઊભી કરે એમાં તારો વાંક છે ને, બરાબર. તને શાંતિથી જીવવા માટે ભગવાને જીવન આપેલું હતું, તો ભાઈ તું શું કામ મગજમારી કરે છે, બરાબર. એટલે યથાસ્થિત બોલવાના સ્વભાવવાળો, જેવું છે તેવું બોલે, બરાબર. પૂર્વાપર કાર્યના સ્મરણવાળો. હા, પૂર્વાપર જે એને કાર્ય કરવાનું છે અને એનું સ્મરણ હોય. પછી એવું નહીં કે એક સમય પર એક ટોપિક ઉપર કંઈ બોલવા લાગ્યો તો મેઇન કામ જ રહી જાય. પછી પેલો કંઈક આ કહેવા વાળો એ તો ભૂલી જ ગયો.
ઘણી વખત નહીં બને કે પેલો વાત કરવા ગયો હોય એની છોકરીના કે છોકરાના લગ્નની ને પછી પહેલાં શરૂઆત તો બધી આમ તેમની વાતથી કરવી પડે ને, પછી મેઇન કામ લગ્નની વાત કરવાનું ભૂલી આવે ને પછી આજુબાજુની બધી વાત કરીને ચાલ્યો આવે. શેર બજાર બહુ જોરમાં ચાલે છે અત્યારે, બરાબર. ત્યાંથી શરૂઆત કરે પછી છેલ્લે 2-4 ટીપ પેલાને આપીને અને 2-4 લઈને પછી ઘરે આવીને વિચાર કરે હાલું હું કંઈ મેઇન કામ કરવા ગયેલો એ તો ભૂલી જ ગયો. તું શેર બજારની ટીપ થોડો તો આપવા ગયેલો કે લેવા ગયેલો, બરાબર. એટલે એ તો તે ખાલી વાત કરવાની શરૂઆત કરવા શેર બજારનો મુદ્દો છેડેલો, પણ પછી એને પૂરો બી શેર બજારમાં જ કરે, સમજી ગયા. એટલે ઘણા લોકો એવો હોય પૂર્વ પરના કાર્ય હોય એનું સ્મરણ નહીં રહે ને કે ભાઈ એ શું કરવા આવેલો છે. એટલે એ કાર્યનું સ્મરણ તમને રહેવું જોઈએ કે ભાઈ તમે શું કરવા આવેલા છો. હવે આ ભાઈ હીરા બજારમાં જતો હોય સવારથી તો એ હીરા બજારમાં હીરા માટે જાય છે, પણ કોઈકને સારું લગાડવા માટે કે કોઈની જોડે સંબંધ રાખવા માટે 2-4 શબ્દો મીઠા બોલે. કોઈ વેપારીની ઓફિસમાં 10-15 મિનિટ વધારે બેસે તો એ બેસે કેમ છે? ધંધા માટે બેસે છે, કંઈ ટાઈમપાસ કરવા થોડો બેસે છે. આ કોઈ વખત બહાર બહુ ગરમી લાગતી હોય અને બીજે ટાઈમ બાકી હોય ને આની ઓફિસમાં એસી હોય તો જરા વધારે બેસે કે ચાલી ભાઈ આનું એસીવાળી ઓફિસ છે તો અહીંયા જરા વધારે બેસી રહીએ. પેલાને ત્યાં એસી નથી પછી ત્યાં પણ બેસવાનું જ છે, પણ ત્યાં 4 વાગ્યા પછી જઈશું. હવે એ બુદ્ધિનો હોઈ જઈએ તમારો, તમે સમજ્યા. પછી બહારવાળો પેલો પૂછ્યા કરે રિસેપ્શનિસ્ટ તમારું કામ પત્યું નથી તો આ લોકો શું કહે ના હજુ વાર છે. પણ હવે એકચ્યુઅલી કામ તો થઈ ગયેલું હોય, પછી એસી શાંતિથી ખાવાનું મળે ને એટલે બેસી રહી કે દીપક એવું થાય ને. જો દીપક કહે ને બરાબર, આપણે બધું બધે જ એવું થાય. આ લોકોના હીરા બજારમાં એવું બહુ થાય, બરાબર. આપણે અમે લોકો પેલા માર્કેટિંગના માણસ ને એટલે અમે બધા સબ બંદર કા વેપારી. કોઈ પણ જગ્યા પર જઈએ એટલે ત્યાં જોઈએ કે હા અહીંયા આ પ્રમાણેનું વાતાવરણ છે, પછી અમારે એની રજૂઆત કરવાની હોય ને એટલે અમારે રજૂઆત કરીએ એટલે અમને આવું બધું જાણીએ. પછી અમે અંદર પેલા માલિકને પણ મળીએ, અમે કહીએ કે આટલા બધા બહાર બેઠેલા જ કે એ તો બેઠેલા જ હશે, કોઈ જવાનું નથી, કારણ કે એ લોકોને ધંધો કરવાનો છે અમારી જોડે, એટલે એ પણ શાંતિથી બેઠેલો હોય, આ લોકો બી શાંતિથી બેઠેલા હોય, બરાબર. એટલે આવું છે. ચાલો, એટલે પૂર્વાપર કાર્યના સ્મરણવાળો આ 7 સદગુણોએ સંપન્ન હોય તે દૂધ જાણો. એટલે આવા 7 સદગુણ હોય તમારામાં તો તમે દૂધ બની શકો. રાજાએ આવો દૂત કરવો, આવા દૂતને હરનારો રાજા નરકને પામે અને ધર્મ થકી પ્રચ્યુત થાય છે. રાજાએ શું કહ્યું કે આવો દૂત કરવાનો છે, બરાબર. આવા દૂતને હરનારો રાજા નરકને પામે. એટલે આવો કોઈ સારો દૂત હોય ને એને કોઈ દૂત એને સજા આપી દે કે એને મારી નાખે તો એ રાજા નરકમાં જાય. ધર્મ થકી પ્રચ્યુતિને પામે, એ એના ધર્મ થકી પડી ગયેલો જાણો, બરાબર. ચાલો, પછી દેવાલયમાં સ્થાપેલા નારાયણ આદિ દિવ્ય અર્ચા મૂર્તિઓની પૂજા માટે આપેલી ખેતર બાગ આદિ વૃત્તિને તથા વિપ્રો આર્તો અનાથો અને સાધુઓના સંરક્ષણ માટે આપેલી વૃત્તિને જે રાજા અપહરે તે અમાત્યે સહિત કુંભીપાક નામના નરકમાં પડે છે, એમાં સંશય નથી, બરાબર. હવે આમાં શું છે કે ભાઈ દેવાલયમાં સ્થાપેલા નારાયણાદી દિવ્ય અર્ચા મૂર્તિઓની પૂજા માટે એમાં શું હોય કે ભાઈ દરેક જગ્યા પર મંદિર હોય અને મંદિરમાં મૂર્તિઓ હોય તો મંદિરનો ખર્ચો પણ હોય, સમજો, રોજનો. તો હવે એ ખર્ચો કાઢવા માટે બહાર કંઈ બગીચો બનાવેલો હોય, બહાર કંઈ ખેતર હોય તો એની જે કંઈ ઉપજ હોય, હવે એ ઉપજને ક્રય વિક્રય જે કંઈ આપણું ચાલતું હોય એ પ્રમાણે એ ઉપજને વેચે કે એવું કંઈક કરે ને એમાંથી જે રૂપિયા પૈસા આવે એમાંથી દેવ જે છે એનું કામ બધું ચાલતું હોય, એટલે મંદિરના બધા કાર્યક્રમો ચાલતા હોય, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ ખેતર બાગાદી વૃત્તિને અથવા વિપ્રો બ્રાહ્મણ જે છે તે, આર્તો એટલે બિચારા દુખિયારા જે છે તે, અનાથો જેનો કોઈ બિચારો જગતમાં કોઈ છે નહીં તેવા અનાથ, અને સાધુઓના સંરક્ષણ માટે એટલે આવા જે કોઈ બીજા સાધુ હોય તેના સંરક્ષણ માટે આપેલી વૃત્તિને. હવે આના સંરક્ષણ માટે કોઈ બિચારો કોઈ મોટો વ્યક્તિ હોય કે કોઈ કંઈ હોય તો કંઈ વૃત્તિ આપી જાય કે ભાઈ આના વ્યાજમાંથી આ બધાને ખવડાવજો, અને પછી પેલો રાજા કહે કે ના ભાઈ આ તો આ વ્યક્તિ જે આપી ગયો એ છે જ નહીં એટલે આ બધું રાજાની તિજોરીમાં જમા કરાવી દો. હવે એના રૂપિયાથી જે વ્યાજ આવતું હોય કે જે મુદ્દલ હોય એમાંથી પેલા બિચારા જે કંઈ રોજના 50-100 માણસ છે એનું પૂરું થતું હોય. ઘણી વખત નહીં હોય કે 10 ગામ હોય 15 ગામ હોય એમાં એક વચ્ચે મંદિર પડતું હોય તો કોઈ વટે માર્ગો આવે, કોઈ પણ આવે તો એને ત્યાં ઉતારા પાણીની વ્યવસ્થા કરી આપે, ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે, આવું હોય. અને 10, 15, 20 ગામમાં એ જગ્યા હોય તે થોડી ફેમસ હોય એટલે બપોરના સમયમાં કે સાંજના સમયમાં ત્યાં લોકો આવતા હોય. હવે ત્યાં કોઈની આવી રીતે નજર પડે રાજા બાજાની તે કહે કે ચાલ ભાઈ આ જગ્યાને અંદર લઈ લો, બરાબર. તો પછી કામમાં એટલે એ રાજાએ સારું કરેલું ન કહેવાય, કારણ કે પેલા બિચારાઓ બરાબર કામ કરે છે તેને કરવા દેવું જોઈએ એમ, બરાબર. એટલે રાજા અપરે તો તે અમાત્ય સહિત એટલે એના મંત્રીમંડળે સહિત કુંભીપાક નામના નરકને વિશે જાય, બરાબર. એમાં સંશય નથી. ચાલો, સાઉથમાં થયેલું આવું એટલે, બરાબર. જગતગુરુ ત્યાંના શંકરાચાર્ય અને ત્યાંના તે સમયના સીએમ એના વચ્ચે મગજમારી થયેલી અને એને કારણે ખૂન કેસને વિશે પેલા જગતગુરુ શંકરાચાર્યને પેલા સીએમે ફસાઈ નાખેલા. પછી અમુક સમય પછી પેલા જગતગુરુ શંકરાચાર્ય તો બહાર નીકળી ગયા, પણ પેલા સીએમ હતા
એ પછી CMમાંથી DM થઈ ગયા, પૂરું થઈ ગયું, મરી ગયા, હોસ્પિટલ ગયા અને મરી ગયા. બરાબર. નરેન્દ્ર મોદી સાહેબ એમને અને આપણા અત્યારના જે કોઈ જગતગુરુ શંકરાચાર્ય છે કે એ લોકોને તો ઘણી વખત એ લોકોની વાતોમાં ઘણો બધો વિરોધાભાસ થાય છે. મોદી સાહેબ બધાના વિરોધનો બધાનો જવાબ કોઈને કોઈ અલગ અલગ જગ્યા પર આપે છે, પણ કોઈ સાધુ પુરુષ કે કોઈ શંકરાચાર્ય કંઈ પણ બોલે છે તો એના પદને માન આપીને કે વ્યક્તિ વિશેષને માન આપીને કોઈ દિવસ એના પ્રશ્નોનો કે એમના કોઈ પણ એનો જવાબ નથી આપતા. તમે જોયું ના હોય કે કોઈનો પણ મોદી સાહેબે જવાબ આપ્યો કે એમના વિશે એક વચન પણ બોલ્યા. કેમ? એ પદને એ પોસ્ટને એટલું માન છે. ત્યારે વ્યક્તિ નથી જોવાના આપણે, એ વ્યક્તિ ગમે તે કરે, પણ એ પોસ્ટ પર બેઠેલા છે, એ પોસ્ટને તમારે માન આપવાનું છે. સમજો? બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, મોદી સાહેબ તો અત્યારે આખા દેશના રાજા છે. સમજો? પણ એમને ખબર છે કે આવી ભૂલ જે વ્યક્તિઓએ કરી છે એના બધા નામ શેષ બધા ઉડી ગયેલા છે. બરાબર. એટલે કોઈ દિવસ પણ કોઈ પણ પદ પર કોઈ પણ વ્યક્તિ આરૂઢ હોય એ વ્યક્તિના કોઈ પણ પ્રકારના કાર્યો કે અકાર્યોને જોઈને તમારે કોઈ પણ પ્રકારની દલીલ કે એવું કંઈ કરવું નહીં. કેમ? એ જે પોસ્ટ પર બેઠેલા છે, એ જે જગ્યા પર બેઠેલા છે, એ જગ્યા પર એ બેઠેલા છે એટલે એનું કંઈક ને કંઈક હશે, એટલે એને બેઠેલા રહેવા દો. પરમાત્માની ઈચ્છાથી જ્યારે કંઈ પણ થશે ત્યારે ભગવાને કહ્યું એ પ્રમાણે ઊંચા પદ પર બિરાજમાન છે, એ કંઈ પણ ખોટું કરશે તો એ એની જાતે જ નીચે આવી જશે. તમને ખબર છે ખોટું કરે છે તો તમારે એ કાર્યમાં ભળવું નહીં, પણ ખોટી ખબર ન હોય તો લવારો કરવો જ નહીં. અને તમને ખોટું લાગે તો પણ તમે એવા કોઈ વ્યક્તિ નથી કે તમે એની ઉપર કોઈ પણ ટીકા ટિપ્પણી કરી શકો, એટલી સત્તા તમને કોઈએ આપી નથી. મોદી સાહેબ નહીં કરતા હોય તો તમે કોણ કરવાવાળા? સમજો? અને જે કરે છે એને કંઈ ને કંઈ પછી તકલીફ આવે છે. આ મેં તમને CMનું ઉદાહરણ આપી દીધું. સાહેબને પેલા ભાઈ સમજી ગયા છો હું કોની વાત કરું છું. તમે લોકો હજુ બિચારાઓ બહુ, તમને પણ ખબર છે તો વાત અલગ છે, બાકી આ નવા છોકરાઓને ખબર ન હશે. આ અમારા જીવનકાળ દરમિયાન બનેલો એકદમ હોંશમાં જોઈ લો અમે આ કિસ્સો છે. બરાબર. અને ત્યારે પણ બધા જ્યોતિષોને બધા કહેતા હતા કે જ્યારે આ શનિ ફેરવાશે, આ દ્રષ્ટિ બદલાશે એટલે જગતગુરુ શંકરાચાર્ય પાછા જેલમાંથી બહાર આવી જશે. અને એ પ્રમાણે જ થયેલું. અને પાછો કંઈ નાનો સૂનો કેસ નહીં હતો, ખૂન કેસમાં ફસાયેલા. સમજજો? પણ પછી એ જે થયું, જેના દ્વારા થયેલું, એ પૂરું થઈ ગયું એનું બધું, એનું પણ કામ તમામ થઈ ગયું પછી. સમજી ગયા? એટલે મોટાને બહુ અડવા જવું નહીં. એની પોસ્ટને જય સ્વામિનારાયણ પગે લાગીને આગળ વધવું. બરાબર. ઇટ્સ નોટ અવર જોબ. બહુ બાહુબળ ન બતાવવું દરેક જગ્યા પર. બરાબર. મળી લેજો વાસુદેવ ભગતને, એમની પાસે આવા બધા બાહુબળવાળા બહુ આવે છે. આને નહીં માનતો, પેલાને નહીં માનતો, ફલાણું ને ઢીમકું ને, આની ઉપાસના જ, પેલાની ઉપાસના જ. પહેલાં તો બહુ દાદાગીરી કરતા હોય, પછી કંઈ એના ઘરમાં કે કોઈને કંઈ થાય ને સીધા હનુમાનજીને સાષ્ટાંગ દંડવત કરતા આવે છે. સીધા સાષ્ટાંગ દંડવત કરે, નાકા પરથી કરતો આવે. સમજી ગયા? હનુમાનજી તો કોષ દૂર હોય તો બી બોલો દંડવત કરતો આવે પછી. એટલે દાદાગીરી કરવી નહીં. બરાબર. ચાલો. પોતે આપેલી કે પર નૃપ આદિ કે આપેલી વિપ્રવૃત્તિને જે રાજા બળાત અપહરે. કોઈ રાજા પોતે આપેલી હોય વૃત્તિ, રાજા ઘણી વખત કરે કે ભાઈ આ મંદિરોના જે પોષણ છે એની જવાબદારી અમારા ખજાનામાંથી થશે, એટલે એ રાજાએ આપેલી વૃત્તિ છે. ઘણી વખત કોઈ બીજા રાજા પણ આપે, કારણ કે બીજા રાજાની પણ કોઈની આસ્થા હોય ને તમારા ત્યાંના મંદિરમાં. દાખલા તરીકે આપણે ત્યાં ભલે અત્યારે ચીનમાં પડે છે આપણું આ માનસરોવર, પણ આપણા માટે બહુ મોટું તીર્થ છે. હવે રાજા તો ત્યાં બીજો છે. સમજો? રાજા બીજો જ છે ને અત્યારે ત્યાં. બરાબર. આપણા એક્સ જે કોઈ હતા એ વ્યક્તિને લીધે, એ સરકારને લીધે, બાકી એકચ્યુઅલી તો આપણે બહુ માનીએ છીએ આપણું બહુ મોટું તીર્થ કહેવાય માનસરોવર. હવે રાજા ત્યાં કોઈ બીજો છે. સમજ પડી? દાખલા તરીકે તમારા દેશમાં અહીંયા કોઈ બહુ મોટું મંદિર હોય ને કોઈ બીજા રાજા તરફથી એનું કંઈ કારભાર ચાલતો હોય, કોઈ પૈસા રૂપિયા આપતું હોય, તમે કહ્યું કે આ તો પેલો બીજો જ આપે જ ને, લાવની આપણે લઈ લઈએ આની પાસેથી. અરે ના ભાઈ, એ આપે છે તો આનું ચાલે છે તો ચાલવા દેવું ને, તમે શું કામ વચ્ચે આવો છો? સમજો? કોઈને મદદ કરે છે તો કરવા દેવું, તમે વચ્ચે આપીને શું સાબિત શું કરવા માંગો છો? એટલે એવું ન કરવું, જવા દેવાનું. ઉલટી સારી બાબત છે. મને તો કોઈ એવું કહે ને કે હું આનું કામ કરું છું, વેરી ગુડ, જા ભાઈ પહેલો કર. કોક તો કોકનું કામ કરે છે ને, તમે બધામાં જોવા જોઈએ એવું જરૂરી થોડું છે. ચલો. એટલે
બીજા કોઈ પર નૃપ આદિ કે આપેલી વિપ્રવૃત્તિને એટલે બ્રાહ્મણને એવી બ્રાહ્મણની વૃત્તિને જે રાજા બળાત અપહરે જબરજસ્તીથી અપહરે તે 60,000 વર્ષ પર્યંત વિષ્ઠામાં કૃમિ થાય છે. વિષ્ઠા એટલે ખબર ને તમને, આપણે જે મળ જે હોય તે એમાં કૃમિ એટલે જે પેલા નાના નાના કૃમિઓ આવે, તમે એને જીવાત કહી શકો કે બેક્ટેરિયા કહી શકો, કંઈ પણ કહી શકો. કૃમિઓ તો આટલા આટલા પણ આવે છે, કરમિયા કે અલગ અલગ પ્રકારના આવે, બરાબર. ધી અર્લી બર્ડ્સ ગેટ્સ ધી વોર્મ્સ અમારામાં આવતું હતું, આપણું મેબેક્સ હતી ને મારી એમાં. હવે ચાલો તે એટલે અત્યંત હેય જન્મને પામે, જેનો અર્થ છેલ્લે એવો લખેલો છે. વિષ્ઠાનો કીડો બને એટલે એનો એટલે અત્યંત પેલો તુચ્છ જે જન્મ કહેવાય ને એવું પામે એમ. જે જનો અનાથ અને દરિદ્ર હોય તેમને વિશે રાજા વિશેષપણે કૃપા કરે. કોઈ પણ વ્યક્તિ અનાથ હોય કે દરિદ્ર હોય તો તમારાથી જે કંઈ તન મન ધનથી એની સેવા થાય તે કરો, બરાબર. ભાવ રાખો, જીવ પ્રાણી માત્ર પ્રત્યે ભાવ રાખો. દુનિયા ભાવની છે, ભૂખી બધા ભાવના છે. દરેક બાબતમાં બધા બહુ કાયદા નહીં બતાવ્યા કરો. કાયદા છે આપણે માનવાના, ફોલો કરવાના, બધાને સુખી રાખવા માટે કાયદા છે. કાયદા બધા છે એટલે લોકોને સુખી રાખવા માટે છે, સમજો. પણ મુખ્ય વસ્તુ શું છે કે ભાઈ બીજા સુખી રહે એ પ્રમાણે ભાવ રાખો. ભગવાને તમને કોઈ વસ્તુ વિશેષ આપેલી છે તો બીજાને મદદરૂપ થાવ. તન હોય, મન હોય, ધન હોય. અરે આમાં સત્સંગી જીવનમાં આગળ ના આવ્યું કે કોઈ બિચારા સમાજ થકી બહિષ્કૃત હોય કે કંઈ આર્થિક રીતે અત્યારે બિચારા પછડાટ અનુભવેલા હોય કે એવા કોઈ હોય તો એને ખાલી ફક્ત તમે આશ્વાસન આપો, તે પણ બહુ મોટું પુણ્ય છે. કારણ કે એનાથી એને પ્રેરણા મળે છે. આવતું નથી પેપરમાં દુષ્પ્રેરણા, આત્મહત્યા કરવામાં દુષ્પ્રેરણા આપનારને પણ હવે કોર્ટ સજા આપે છે. પેલો લખીને મરી જાય ને તો પેલો દુષ્પ્રેરણાની અંદર પણ કોર્ટ સજા આપે છે. એટલે તમે દુષ્પ્રેરણા આપો એ ગુનો છે, તો પ્રેરણા આપો એ તમારું પુણ્ય થયું ને કોઈ પણ પ્રકારનું. એટલે કોઈ એવા વ્યક્તિ હોય તો એને પ્રેરણા આપો, આવું છે, આમ છે, તેમ છે. વચ્ચે આવો એક કેસ હતા, SVNITમાં એક દીકરી હતી, કોઈ કે સ્યુસાઇડ કરેલું હતું. એ ત્યાં બધી કમિટી બેઠીને આને તેને બધી મગજમારી થઈ. પછી એ લોકોએ બધા સુરતના ઘણા બધા સારા જે કોઈ વક્તાઓ હતા, બધા મોટિવેટર્સ એટલે મોટિવેશનલ સ્પીકર, એ બધાને બોલાવેલા કે ભાઈ છોકરાઓ ભણવાનું ભલે ભણે પણ એની જોડે આવું ના કરવા જોઈએ. ભણવાનું જીવન બનાવવા માટે છે. હવે એ ભણવાનું એના માટે બોજારૂપ થઈ જાય ને પછી પેલો લટકી જાય તો એ તો ખોટી વાત છે ને, બરાબર. એન્જિનિયરિંગ उसको इतनी डिफ़िकल्ट लग गई कि उससे ज़्यादा उसको मरना आसान लग गया. તો પછી એ તો એન્જિનિયરિંગ ખોટું કર્યું ને એણે, સમજો. આવું SVNITમાં જ બનેલું, બરાબર. પછી એ લોકોએ કહ્યું, મેં કહું કે ભાઈ હવે એ વાત તો તમારી ખોટી છે, એન્જિનિયરિંગ તો મને પણ કદાચ અઘરું જ લાગે, હા પણ હું લટકું નહીં એ અલગ વાત છે. મને કહે કે વાસુદેવભાઈ કંઈક કરીએ આપણે પ્રોગ્રામ. મેં કહું કરીએ ને, શું વાંધો છે, ચાલો. 3-4 પ્રોગ્રામ પછી કર્યા. રૂપિયા તો કંઈ મળ્યા નહીં, બરાબર. કંઈ વિડીયો પણ કોઈએ બનાવ્યા નહીં આપણા, પણ FOCમાં 3 પ્રોગ્રામ થઈ ગયા. મેં કહું ભગવાનની ઈચ્છા, હરીની ઈચ્છા, જે હોય તે જઈએ તો ખરા. એ બાને નવા છોકરાઓને મળશું, નવા ઓડિયન્સને મળશું, નવા લોકોને મળશું, મજા આવશે કંઈક, બરાબર. એટલે એ પ્રમાણે કે ભાઈ તમે કોકને કંઈક ને કંઈક આશ્વાસન તો આપી શકો ને કે જીવવું સૌથી વધારે જરૂરી છે, સમજો. જીવશો તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી તો ઘણી બધી હશે, પણ જીવન જ ન હશે તો પછી કંઈ કામનું જ નથી. એટલે આ પ્રમાણે રાજા હોય તેને પણ આવું કરવું કે ભાઈ જે બિચારા અનાથ હોય, દરિદ્ર હોય તો એને મદદરૂપ થવું. તેમને કદાપી તિરસ્કાર આદિ વડે ક્લેશ ન જ કરે. આલો સમાજ એવો છે ને, નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. જે બિચારા પાસે રૂપિયા પૈસા નહીં હોય એટલે એની બિચારાની કોઈ કિંમત જ નહીં. એ અહીંયા આવ, એ આમાં આવ એમ કરીને તુકારો કહીને જ બોલાવે. અને એનાથી ઓછી બુદ્ધિવાળો હાવ ઘમાડ હશે, રસ્તામાં પાવડા મારતો ચાલતો હશે ને એની પાસે રૂપિયા હશે તો એને ભાઈ કહીને બોલાવશે, બરાબર. હવે પેલાનું નામ પણ બહુ વિચિત્ર હોય પાછું, તો બી એને એ ભાઈ કહીને બી બોલાવશે, બરાબર. એટલે કેમ? કારણ કે એની પાસે રૂપિયા છે. પછી ચાલે તો ભલે એ પાવડા મારતો ચાલતો હોય ને. તમે જોજો ઘણા લોકો એ રીતે ચાલતા હોય, આમ રસ્તામાં પાવડા મારતા ચાલતા હોય ને એવું લાગે તમને, આમામ કરીને લોકો આ પાવડા મારતો ચાલતો લાગે છે, બરાબર. ઘણા ઝાડુ મારતા બી ચાલે. આવડી મોટી મોડીવાળા પેન્ટ હોય ને નીચે લબડતા હોય ને પછી ઝાડુ મારતા જ ચાલતા હોય. હવે એ લોકો પેલા સ્વચ્છ ભારત અભિયાન જે છે મોદી સાહેબનું, એના બધા બ્રાન્ડ એમ્બેસેડર હોય. મોટી પેન્ટ પહેરીને રસ્તામાં, એટલે હું પૂછું પણ ઘણાને રસ્તામાં કોમેડીમાં, મોદી સાહેબે કંઈક મોકલી આપેલું તમને કે મોદી સાહેબ કેમ અમને મોકલે? હું આ તમે સ્વચ્છ ભારતના અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર લાગો છો, આપણું સાફસૂફ થઈ રહેલું જ નહીં છે કે પેન્ટની મોરી બહુ મોટી છે સાહેબ. તમે કહો હવે મને એવું જ લાગ્યું કંઈ, પછી વાળી દે, આમ કરે તેમ કરે, બરાબર. એટલે એવું કરે. ઘણા પછી પેલા ગાંધીજીના
વિચારક હોય કે ભાઈ આફ્રિકા ગયેલા ને એમની પાસે પેલા કોઈ બેન હતા સામે નાતા હતા ને કપડું નહીં હતું, ગાંધીજીએ એમનું કપડું આપી દીધું ને. એટલે કાપડ બચાવો આંદોલનવાળા પણ ઘણા હોય, બરાબર. તો અહીંયાથી ફાટેલું પહેરે, અહીંયાથી ફાટેલું પહેરે, ઘણું તો એવી જગ્યા પરથી ફાટેલું પહેરેલું હોય કે આપણાથી બોલાય નહીં એને, બરાબર. આંગળી કરવાનું મન થાય પછી ત્યાં આમ, પણ ભાઈ આપણે કરીએ નહીં સ્વભાવથી, કે આપણો સ્વભાવ એવો હોય નહીં. બાકી આમ કરીને આંગળી કરવાની ઈચ્છા રહી જાય કે જો ભાઈ એવી જગ્યા પરથી ફાડેલું છે, પછી આપણે એમ થાય કે જવા દે ને ભાઈ, આપણે શું કામ આંગળી કરવી, બધા કામમાં થોડી આંગળી થાય. હવે એને તેનાથી શું ફાયદો થતો એ ખબર નહીં, જાણી જોઈને ફાડી નાખે, બરાબર. હવે પછી પાછો શું કહે ને, ફંકી ફંકી શું કહી જાય, ફંકી, હા ફંકી ફંકી. મને પણ ખબર પછી પડી, હું પણ નહીં જાણતો હતો, પણ હવે આ કોલેજમાં ને એમાં જાઉં ને તો અમુક પહેરીને એવી આવે નોટ. મેં કહું કે ભાઈ આ પેન્ટ તે ફાટેલું લીધું જ કે ફાટી ગયું છે ભાઈ. અમારા સમયમાં તો અમે કોલેજમાં જઈને ફાટેલું હોય તો અમને પેલી શરમ લાગતી હતી, તો ઘરે ભાઈ આને કહીએ કે આને 2-4 થીંગડા તો દઈ દે, તો પેલો જાણી જોઈને ફાડેલું આવે. તે કંઈ સાહેબ અત્યારે આની ફેશન છે. મેં કહું સારી ફેશન છે. પછી એ બોલ્યો આવું કોઈ ફંકી કે એવું કંઈ, એટલે હું મંકી બોલ્યો પાછો. મેં કહું મંકી મંકી, મને મંકી જ સંભળાયું. મેં કહું મંકી, અરે સાહેબ મંકી નહીં ફંકી. મેં કહું તું જેવો દેખાય એવું મારા મોઢામાંથી નીકળું, બરાબર. એટલે પછી આખો ક્લાસ હશે. જાણી જોઈને ફાડી નાખે 600-800 રૂપિયાનું પેન્ટ. મારો તો જીવ કપાઈ જાય કે અમારા સમયમાં અમારા બાપા અમને 60 રૂપિયાનું પેન્ટ પણ નહીં અપાવતા હતા, એવી પરિસ્થિતિ હોય આપણી. ને પેલો 600 રૂપિયાનું પેન્ટ ફાટેલું પહેરે, એટલે આપણે વિચાર આવે ને એવો, બરાબર. ચાલો, એટલે હોઈ શકે એવું. એટલે એનો તિરસ્કાર ના કરવો ભાઈ. કોઈ પણ વ્યક્તિ હોય, બને કોઈ બુદ્ધિથી થોડો ઓછો હોય, બરાબર. આપણે ત્યાં પેલા એક ભાઈ આવે છે ને, બિચારાને બુદ્ધિ ઓછી હોય થોડીક, કોઈને અને પૈસા એવા ના હોય. હું વચ્ચે જ હમણાં એક પોલીસ સ્ટેશનમાં ગયો હતો, પેલા નિલેશભાઈની છોકરીનું પેલું કંઈક કોલેજમાં એડમિશન લેવાનું હોય ને, તો હવે પેલા એ લોકો પોલીસનું પણ પેલું NOC કે એવું કંઈકમાં, હા ક્લિયરન્સ. તો હું એને લઈને ગયો, તો નીચે પેલા અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરવાળીએ એના હસબન્ડ પર કેસ કરેલો અને પેલાને અંદર ગલાવી દીધો. હાલો, ને પેલું અંદરથી બૂમ બરાડા પાડે, સાહેબ અંદર મરી જઈશ, તમને બધાને ધંધે લગાડી દઈશ. પેલા સાહેબ બી ગભરાય, પેલીને કહે ભાઈ તું આને અંદર નાખીએ જ અમે, અમારે આખો દિવસ અમે બિલ્ડિંગ કરવાની, પેલો અંદર લટકવાની વાત કરે, તું બહારથી કહે આને અંદર રાખજો, મને હેરાન કરે છે. હવે અમારે શું કરવું અમને કંઈ ખબર નહીં પડતી. પેલી કે એને બહાર કાઢતા જ જઈએ, બહુ મારામારી કરે છે. પેલો કહી સાહેબ અંદર જ લટકી જઈશ એમ કહે, કે પાછો આમ તેમ શું છે. પેલો પીઆઈ ગઈ એના માણસને અંદર પહેલાં લાઇટ ચાલુ કરીને જોઈ લે, એક પણ વસ્તુ નહીં હોવી જોઈએ. પેલો કંઈ સાહેબ કોઈ માણસ પણ નહીં જોઈએ, કે કોઈ નહીં જોઈએ. કે સાહેબે દિવાલ જોડે માથું અપાડે તો અમે અંદર ચાલ્યા જજો કે આવી હાલત. એટલે બધા પોલીસવાળાને પેલા ધંધે લગાડી દીધા. મેં કહું આ પણ ખતરનાક માણસ છે, એના બધાને ધંધે લગાડી દીધા નીચે. ઉપર પેલો સર્ટિફિકેટ આપવાનો મને કંઈ સાહેબ નીચેથી બોલાવે. હું તમારું શું કામ છે કે નીચે પેલો માથો ભરવાનો થયો જ કોઈ, એટલે બધા એની પાછળ લાગી ગયા. એટલે ક્લાર્ક પાર્ક બધાની નીચે ડ્યુટી આવી ગઈ. હું ક્લિયરન્સ કાલે આવજો નહીં, તમે તો અહીંયા જ રહો જ ને, એમ કે મળી જશે એમ કે. આવી હાલત. એટલે આવું છે ભાઈ, બરાબર. કહેવાનો મતલબ શું છે, એની પાસે રૂપિયા પૈસા ન હશે આ તે, એટલે એની ઘરવાળી હોય એની પર કેસ કરી નાખે. સમજી ગયા, આવી હાલત છે દુનિયામાં. ચાલો, આ અનાથ દુર્બળ આપણને શું કરી શકનાર છે, એમ અનાદર ન કરવું. આ આપણે બધાને આવો એમ હોય છે, એ મારું હું બગાડી લેવાનું, એ હું તોડીને ભાડા બાંધી લેવાનો છે, એનામાં હું લેવાનું છે, એને હું આવડે છે, હું કોણ, ફલાણા 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 ઢીમકા આ તે, વળી ઘણી બધી ઉપાધિઓ જોડે હોય પાછી, બરાબર. 1 કરોડ 18 2,000 કરોડ 3,000 કરોડ જે કંઈ હશે તમારી ઉપાધિઓ, પણ સામેવાળાને કોઈ દિવસ કમજોર ન સમજવો કે કોઈનો અનાદર ન કરવો. દુનિયામાં ભગવાનની બનાવેલી દુનિયામાં નાનામાં નાના કીડાથી માંડીને મોટામાં મોટા કોઈ પણ જીવ હોય, બધાની પોતપોતાની રિસ્પેક્ટ છે, સમજજો. અને એ રિસ્પેક્ટને તમારે પણ રિસ્પેક્ટ આપવી પડે, સમજો. નાની એવી ચીંટી એટલે કીડી પણ હોય, અને જો એ હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથી પણ તકલીફમાં આવી જાય, અને ભગાવવી કેવી રીતે, કારણ કે એની સૂન પણ ત્યાં નહીં જાય, કાન પણ બિચારો હલાવ્યા કરે, પગ તો એનો પહોંચે જ નહીં. હવે કેવી રીતે હાથી એને બચાવે, બોલો. ચાલો, છે આટલી નાની કીડી પણ ઘૂસી ગઈ પેલાના કાનની અંદર, શું કરે હાથી પછી, બરાબર. અરે બહુ હેરાન થઈ જાય. એટલે કહેવાનો મતલબ કોઈ પણ નાનામાં નાના જીવને અનાદર કરવો નહીં. જે દિવસે એ એના પોતા પર આવી જશે ને, એ દિવસે તમે તકલીફમાં મુકાઈ જશો. એટલે બધા ભાઈ, તું તારી રીતે સાચો, અમે અમારા રીતે સાચા, બધાને આદર આપી દેવો, ફૂલ રિસ્પેક્ટ. ચલો, કેમ તો તેમનું ચક્ષુ 20 અગ્નિને તુલ્ય માન્યું છે.
એટલે એનું જે ખાલી આંખ કોની પેલા જે કોઈ એમ કહે કે દુર્બળ વ્યક્તિ એની આંખ જે છે તે અગ્નિનું કામ કરે છે. એની આંખની અગ્નિ જે છે એનાથી બધું બળીને ભસ્મ થઈ જાય છે. બરાબર. તો આ જનને જો રાજા ક્લેશ કરે તો શકુળ તેને તેથી ચક્ષુથી જ બાળી દે, એમાં સંશય નથી. એના કુળ સહિત એનો નાશ થઈ જાય. રાજા જેવાનો નાશ થઈ જાય છે તો બીજા જે કોઈ હોય સામાન્ય એની શું વાત કરવી. એટલે કોઈ પણ જીવને આ એક આપણે ત્યાં બહુ ઘણાને એવી આદત હોય છે, બધાને આપણે એની હેસિયત બતાવીએ, તારી હેસિયત શું છે. બરાબર. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને એની હેસિયત નહીં બતાવતા. યાદ રાખજો, તમે કોઈને પણ એની હેસિયત બતાવશો ને તો જે દિવસે તમારી એવી હેસિયત થઈ જશે ને ત્યારે તમારી હાલત બહુ ખરાબ થઈ જશે. કોઈની હેસિયત કોઈને ન બતાવી. જેની જે હેસિયત છે તે એના કર્મોને લીધે છે, પણ એ તમારે બતાવવાની જરૂર નથી. સમજો, તારી હેસિયત શું છે, તું શું કરી લેવાનો, તારી થાય તે કરી લેજે. આવા શબ્દો કોઈ દિવસ ન બોલવા. અરે ચાણક્યને કહેલું તો ખરું ધનાનંદે, હા તારી તો માંગવાની વૃત્તિ છે, રાજ્યના ખજાનામાંથી તારું ભરણ પોષણ થાય છે, તારા કુટુંબનું ભરણ પોષણ થાય છે, તું હું અમારું કરી લેવાનું. ભિક્ષુક છે એમ કહે તો ભિક્ષુકની જેમ રહે, તારે અમને જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી. આવું કહેલું ચાણક્યને. પછી ચાણક્ય ચોટલીવાળાને કીધું ધનાનંદ एक शिक्षक को कभी कमजोर नहीं समझना, क्योंकि शिक्षक अपनी गोद के अंदर पूरे राष्ट्र का भविष्य निर्माण करता है. और मैं तुमको आज कहता हूं धनानंद, कूल के साथ तुम सबका निकंदन हो जाएगा. भाई ચોટલી વાળે ખોલે છે ખુલ્લા કેસ ચાણક્ય. લાત મારીને કાઢી મૂકેલો એને. બરાબર. ગરીબ જ હતો, એ નાનો માણસ હતો, પણ મગજથી નાનો ન હતો, બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. બરાબર. અને પછી એણે જે કંઈ કર્યું, રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. બરાબર. એણે ચંદ્રગુપ્તને રાજા બનાવી દીધો અને ધનાનંદનો કુળ સહિત નાશ થઈ ગયો. એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ દિવસ આ છોકરાને કે મોટામાં મોટા માણસને કે ત્યાં બેઠેલા વ્યક્તિને કોઈને પણ કમજોર ન સમજવો. કમજોર કોઈ નથી. સમય કોઈનો ખરાબ ચાલતો હોય, કમજોર કોઈ નથી. સમય ખરાબ ચાલે તો ચાલે. બરાબર. ચાલો, એમ ભારતમાં રાજધર્મ વિશે કહ્યું છે. એટલે આ ભારતમાં એટલે મહાભારતમાં રાજધર્મને વિશે આખી વાત કરેલી છે. રાજાએ દુઃખી કરેલા દુર્બળજને દગ્ધ કરી દીધેલું નૃપકુળ ફરી અંકુરિત ન જ થાય. જે વ્યક્તિને એટલે જે રાજાને એમ કહે કે શું છે, કોઈ દુર્બળજને દગ્ધ કરી દીધેલું નૃપકુળ એટલે આખું એનું જે બળી ગયેલું હોય કે ખત્મ થઈ ગયેલું હોય આખું રાજાનું કુળ, તો પછી પાછું ઊભું ન થાય. કુળે સહિત પૂરા જ થઈ જાય. એ ઇતિહાસ બની જાય. પછી નંદ વંશનો જેમ સમાપ્તિ થઈ ગઈ એ પ્રમાણે એનો ઇતિહાસ જ બની જાય. બરાબર. ચાલો, કેમ તો આ દંડ અમાનુષ છે, દૈવકૃત છે. અનાથમાં અત્યાચાર કરનારા રાજાઓ ઉપર દૈવ પ્રકોપ કરે છે, તો આ દંડથી પૃથ્વીપતિ પણ હણાઈ જ જાય છે. એટલે તમે કોઈ અનાથ વ્યક્તિને કે કોઈ ગરીબ વ્યક્તિ કે જે કોઈ એને દુઃખી કરો તો તમારી ઉપર દેવ જે છે તે કુરાજી થઈ જાય છે. દેવ એટલે પરમાત્મા, પુરુષોત્તમ નારાયણ કે ઈશ્વર. જેમ પેલાએ અપમાન કરેલું ને દુર્વાસા રાજાએ, દુર્વાસા મુનિએ પેલી ફૂલની માળા આપેલી અને ઇન્દ્રને આપીને પછી ઐરાવત પર એને મૂકીને ઐરાવતે એને નીચે પગ નીચે ચગડી નાખીને પછી ત્રિલોકી ઉપર જે આખું વિઘ્ન આવ્યું તો કેવી હાલત થઈ ગયેલી આખી ત્રિલોકીની. બરાબર. એવી હાલત થઈ જાય. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એનું અપમાન ના કરવું. પ્રેમથી જે કંઈ કામ થાય તે પ્રેમથી કરો. અને જીવન બહુ નાનું છે, બહુ ઓછું છે. આનંદથી પ્રેમથી જીવવાની અને જેમ બને તેમ વધારે કોશિશ કરો. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ